પીએમ મોદીના 75મા જન્મદિવસની ધામધૂમથી ઉજવણી ચાલી રહી છે અને અમદાવાદમાં પણ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આ આયોજન છે। સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે। મોદી સ્ટેડિયમમાં આશરે 1 લાખ લોકો રક્તદાન કરશે। દેશભરમાં 7500 સ્થળો પર આ રક્તદાન કેમ્પ યોજાનારો છે। સમગ્ર દુનિયામાંથી 5 લાખ યુનિટ બ્લડ એકઠું કરાશે। અને દુનિયામાં એક સાથે આદરણીય પ્રધાનમંત્રીજીના જન્મદિવસ નિમિત્તે 300 થી વધારે દેશોમાં રક્તદાન શિબિરનું આયોજન કરીને 5 લાખ બ્લડ ડોનેશન કરાવીને દુનિયામાં પહેલીવાર કોઈ દેશના પ્રધાનમંત્રી શ્રી માટે, કોઈ નેતા માટે આટલા મોટા પાયે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવે। માત્ર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આજે આખા દિવસ દરમિયાન 1 લાખ લોકો બ્લડ ડોનેશન કરવા આવવાના છે।